નમસ્કાર, ન્યૂઝ 16 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું જયંતીલાલ ઠક્કર। મિત્રો, કહેવાય છે કે સ્થાન બદલાય છે પણ કરેલા કામની સુવાસ કાયમ રહે છે। વિદાય તો માત્ર એક પ્રક્રિયા છે, બાકી સંબંધો તો દિલમાં વસે છે। આ પંક્તિઓ આજે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે સાચી ઠરતી જોવા મળી, જ્યારે એક અધિકારી પોતાના હોદ્દાને નહીં પણ જનતાની સેવાને પ્રાધાન્ય આપે છે, ત્યારે વિદાય વેળાએ આખું ગામ અને સ્ટાફ ગમગીન બને છે। વાત છે સાંતલપુરના લોકપ્રિય ટીડીઓ સોનુ શર્માની, જેમની વિદાય વેળાએ આજે વારાહી તાલુકા પંચાયત ખાતે એક ભવ્ય અને ભાવભીનો સન્માન સમારોહ યોજાયો હતો। છેલ્લા 2 વર્ષથી સાંતલપુર તાલુકામાં પોતાની નિષ્ઠાવાન ફરજ બજાવતા તાલુકા વિકાસ અધિકારી સોનુ શર્માની બદલી થતાં આજે વારાહી તાલુકા પંચાયત કચેરી ખાતે દીપ પ્રાગટ્ય સાથે વિદાય સમારંભનો પ્રારંભ થયો હતો। સોનુ શર્માએ પોતાના કાર્યકાળ દરમિયાન માત્ર ફાઇલોનો નિકાલ નથી કર્યો, પણ જનતાના પ્રશ્નોને વાચા આપી લોકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે। આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ કંકુબેન પરમાર, અગ્રણી મેવાભાઈ આહિર, બાબુભાઈ ઠાકોર, જાહેરખાન મલેક સહિતના રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। તલાટી કમ મંત્રી એસોસિએશન અને સમગ્ર વહીવટી સ્ટાફ દ્વારા સોનુ શર્માનું શાલ ઓઢાડી અને સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું। હાજર તમામ મહાનુભાવોએ એક જ સૂરે જણાવ્યું કે સોનુ શર્મા જેવા કર્મઠ અધિકારીની ખોટ સાંતલપુરને જરૂર પડશે। વહીવટી પ્રક્રિયાને સરળ બનાવી સામાન્ય માણસના કામોને ઝડપી બનાવવાની તેમની કાર્યશૈલી હંમેશા યાદ રહેશે। આજના કાર્યક્રમમાં અધિકારીઓ અને કર્મચારીઓની આંખોમાં જોવા મળેલી ભીનાશ એ સાબિત કરે છે કે સોનુ શર્માએ અહીં માત્ર કામ નથી કર્યું, પણ સ્નેહનું ભાથું બાંધ્યું છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી। સાંતલપુર તાલુકામાં છેલ્લા 2 વર્ષનો જે મને કાર્ય કરવાનો અવસર મળ્યો એ માટે હું ખરેખર સરકારશ્રીનો આભારી છું। એક એસ્પિરેશનલ બ્લોક છે સાંતલપુર, અને અહીંયા જે પણ ચેલેન્જીસ છે એ ચેલેન્જીસને મેં અને મારી ટીમે મળીને અમારા પૂરતા પ્રયત્નો કરીને જેટલું પણ શક્ય થયું એ અમે પ્રયત્નો કર્યા છે કે એમનું સોલ્યુશન લાવી શકીએ। સાંતલપુર તાલુકાના છેલ્લા 2 વર્ષમાં જે એસ્પિરેશનલ બ્લોકની અમે કામગીરી કરી છે એમાં સરકારશ્રી તરફથી, નીતિ આયોગ તરફથી અમને સિલ્વર મેડલ જે મળ્યું છે એ માટે અમે નીતિ આયોગને પણ ધન્યવાદ આપીએ છીએ। એ સિવાય જે પૂરની પરિસ્થિતિ હતી એમાં અમારો સ્ટાફ દિવસ રાત એક કરીને રાતના 3 વાગ્યા સુધી અમારી જોડે હતો। ખરેખર અમારા સ્ટાફ મેમ્બર્સની જે કાર્યકુશળતા છે એના કારણે જ અમે એ પરિસ્થિતિમાં કામ કરી શક્યા। એ સિવાય જે પણ કુપોષણના વિરોધમાં અમે અભિયાન શરૂ કર્યું એમાં પણ અમને તમામ લોકોએ, ગ્રામજનોએ, દાતાશ્રીઓએ જે એમનો પ્રતિસાદ આપ્યો એના કારણે જે કાર્યક્રમ પણ સફળ થઈ શક્યો। આ રીતે કહી શકીએ કે સાંતલપુર તાલુકામાં જે પણ વિવિધ ચેલેન્જીસ હતા એ ખરેખર મારા માટે પણ એક ખૂબ સુખદ અનુભવ હતો, અને એ ચેલેન્જીસથી હું પણ ખૂબ શીખી શક્યો છું। અને મારા આગામી જીવનમાં આ જે ચેલેન્જીસ છે, આ જે પણ પડકારો છે એ તમામનો ખૂબ ઉપયોગ કરીને અને ભવિષ્યમાં પણ મારા પૂરતા પ્રયત્નો કરીને જે તાલુકો મને મળ્યો છે એ તાલુકામાં સારામાં સારું કામ કરવાનો પ્રયત્ન કરીશ। ધન્યવાદ, આભાર, અસ્તુ। તાલુકા વિકાસ અધિકારી શ્રી સોનુભાઈ શર્મા સાહેબ શ્રીનો 6/3/2025ના રોજ બદલી સોનગઢ વ્યારા બાજુ થતાં એમનો બદલીનો કાર્યક્રમ આજ યોજવામાં આવ્યો। તલાટી કમ મંત્રી શ્રી મંડળ અને તાલુકા સ્ટાફ દ્વારા સમગ્ર કાર્યક્રમનું, વિદાયના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સોનુભાઈ શર્મા સાહેબ શ્રીએ 2 વર્ષના સમયગાળા દરમિયાન તાલુકા સ્ટાફ અને તલાટી મિત્રો સાથે ખૂબ પ્રેમાળ અને લાગણીસભર સમયગાળો વિતાવ્યો છે, અને એમની સાથે એક આત્મીયતાના નાતા સાથે ખૂબ સુંદર કામગીરી, આવા શ્રેષ્ઠ ટીડીઓ આપણા સાંતલપુર તાલુકાને મળ્યા। એના માટે આજે એમનો વિદાયનો કાર્યક્રમમાં તાલુકા સ્ટાફ અને તલાટી મિત્રોને ખૂબ દુઃખ છે કે એમની સાથે બહુ ઓછો સમય વિતાવવા મળ્યો, પરંતુ હવે અહીંથી ગયા છે તો જે સમયની પરિસ્થિતિ સાથે ચાલવું પડે એટલે ત્યાં જઈને પણ એ ખૂબ સુંદર કામ કરે, ખૂબ સુંદર પ્રગતિ કરે અને ફરી ક્લાસ 2માંથી જીએસ કેડરમાં આવી અને પ્રાંત અધિકારી કે કલેક્ટર બની અને પાછા આપણા પાટણ જિલ્લામાં આવે અને એમના સેવાનો લાભ આપણને મળે એવી અભ્યર્થના। શું નામ તમારું? મારું નામ કૌશિકભાઈ ઠક્કર, સાંતલપુર તલાટી કમ મંત્રીમંડળના પ્રમુખ તરીકે હોદ્દો ધરાવું છું।